રામ બધાને કેમ છો? બધા મજામાં જોશે. આપણા વ્લોગ જોતા હોય હંમેશા માટે મજામાં જોઈશે તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે ઉઠી ગયા છે. હવે મિત્રો આપણે ઉઠ્યા ને એટલે ઘરમાં આવું બધી જોવા મળ્યું કામકાજ. જોતો અમે બધી સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું. અમે આ બધું હું અત્યારે જ સાફ સફાઈ કરવાની છે. જોતો ભાઈ આખું બધું રસોડું છે ને આખું ખાલી કરી નાખ્યું, બધું અહીં ભરી દીધું છે. અત્યારે સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું. નાળું હવે અઘરું થાય, કોઈ ઘેરે છે નહીં, મારો વારો નીકળી જાય આમાં. વાંધો નહીં, હાલો મિત્રો નાસ્તો પાણી કંઈક કરી લઉં, થોડુંક મમ્મીને કામ કરવા લાગીએ, પછી પાછા તમને મળીએ. હરીને વારો પાડી નાખો મારો. હાવ હજી તો આ બધું તો ઉપરનું છે ને નીચે ઉતારવાનું છે ને. હાવ હું કેવું કઈ નથી કે હાવ આવી રીતના ઘરમાં બ્લેકમેલ કરે ને મને. હું કે મમ્મી તું આવી રીતના ઇમોશનલ બ્લેકમેલ કરે મને. તારે ત્યાં રખડવા જવું હોય કે ફરવા જવું હોય ને થોડીક વાર કામ કરવા લાગે. આપણે તો શું કરવું હવે મિત્રો એમાં? करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. આવું છે ને કામ. હાલત તો જો મારી ખાલી रहम नहीं करते कोई हमारे पे ऐसा. क्या ही बोले मित्र, ऐसे टूटी फूटी हिंदी बोल लेते हैं. જોતો આ બધું ઉપરથી બધું એટલે હરવી લીધું છે. હવે વારો કાઢી નાખો મારો તો. નાગડી પાછું હવે આ બધું ધોઈ નાખે ને એને સાફ કરીને પાછું અહીંયા મૂકી દે છે. એ પણ મારે જ મૂકવાનું છે. આવું છે મિત્રો. હાવ આપણે તો હાવ એટલે હાવ તાકાત પૂરી થઈ ગયા અત્યારે, એવું થઈ ગયા હાલત. હાવ A few minutes later. બધી વસ્તુ છે ને હરાઈ ગઈ છે ને આ બધું ડબ્બાને એકદમ ધોવાઈ ગયા છે ને અહીંયા હવે બધું સાફ થઈ ગયું. ને મમ્મી છે ને ખાલી આ લાદીને જ્યાં બારીને હે ને એ બધું સાફ કરીને આખું ફ્રીજ જો અહીંથી ખૂણામાંથી લઈને આ બાજુ આખું મૂકી દીધું, લઈને બધું સાફ કરે. આવી રીતના હે. હલો આ બધી વસ્તુ પાછી મૂકવાની છે તો જલ્દી મૂકી દઈએ, પછી તમને મળીએ. મસ્ત મજાના હે ને અત્યારે રેડી થઈ ગયા હે ને. હવે હે ને વાગી ગયા છે 6 અત્યારે. તો ફટાફટ આપણે હે ને જવાનું છે અત્યારે દેવ શું કરવા? દેવ થોડુંક કામ આવી ગયું છે તો દેવ જવાનું છે ને. બધી જો વસ્તુ પાછું હે ને ઉપર ગોઠવી નાખ્યું એકદમ મસ્ત રીતના હે. તો ચલો જલ્દી હવે હે ને નીકળી જાય દેવ માટે. કામ હતું ને આને કામ હતું. શું કામ હતું તારે? ઓલું તારું કઈ કામ ના? ઓલું ઘર ભેગું થાને ભાઈ. ઓલું શું કામ હતું? બધી દારૂની દુકાનના બધીના ગ્રુપ બનાવવું એમ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. હવે હે ને બધું કામ જે ભાઈને કરવાનું હતું ને એ કામ અમે કરી નાખ્યું છે. જે ઓલી આગળી આવ્યા હતા ને ઓલું કીધું હતો ને દારૂ બારૂ, તો ખાલી મસ્તી કરતા હતા અમે. નકર હવે હે ને હવે શું કરવું ભાઈ? ગાડી હું આકા જાય ફરવા ડાયરેક્ટ ગાડી હું આકા નકા મિત્રો. હાલ અહીંથી જો નાના માણસોને ગાડી તો આકવા દે. હા ક્યારેક ગાડી તો આકવા દે નાના માણસો. હા લેને ભાઈ ગાડી. ઓ ભાઈ મિત્રો ખાલી જો અહીંથી આઈએનએસ કુકરીનો સીન કેમ આવે એનો વિડીયો ભાઈ આપણે હે ને ડિટેલમાં તમારે જોયું હોય ને આઈએનએસ કુકરીનું તો તમે હે ને કોમેન્ટ કરી નાખજો. તો પછી આપણે અપકમિંગ બ્લોગમાં હે ને એનું કંઈક ડિટેલ વિડીયો આપણે લેતા આવશું. તો જો આપણે 2 ગાડી વેડે અહીંયા છે. હા ભાઈ એમટીને લઈને અંદર છે ને કિલ્લાની અંદર જાય છીએ હવે આપણે. અત્યારે જો કિલ્લામાં આવી રીતે આખો લાઇટિંગ આવે, કાંઈ ઘટે ને એવું છે લાઇટિંગ અત્યારે. ઓહો બહુ મસ્ત રીતના લાઇટિંગનું મિત્રો બધું કરી નાખ્યું છે અંદર. તો કાંઈ ઘટે ને એવું છે. જો તો ખરી. ઓહો મિત્રો ભાઈને હે ને કામ પડ્યું છે ને કિલ્લાની અંદર ગાડી છે ને લઈ લીધી ને અહીંથી જો આપણે લાઇટ હાઉસ. ઓહો એક નંબર મિત્રો કરી નાખ્યું ને. અત્યારે અહીંની વાઇબ આવે કાંઈ ઘટે નહીં. અત્યારે વાઇબ આવે ખાલી જો તો ખરી.
આખા કિલ્લામાં અમે અત્યારે ખાલી 2 જ છે, નકર આખો કિલ્લો સુમસાન છે. હા એવું છે ને. ને ભાઈને કે અત્યારે છે ને કામ પડ્યું છે અહીંયા. તો હું કામ પડ્યું હોય આને ટાણા વગાઈનું કિલ્લાની અંદર આવું છે ને કરજો. અત્યારે ખાલી અહીંનું લાઇટિંગ જો. અત્યારે છે ને આપણે લાઇટ હાઉસે પહોંચી ગયા ને. જો લાઇટ હાઉસ. ઓહો કાંઈ ઘટે નહીં મિત્ર. અહીંયા આપણે એમટી પોગાડી કાંઈ નહીં ને. આ તો જો શું 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 કરતા આવે. હવે આ ઉપર ચડી જાય ઠંડો પવન તો આવે. ओह हाँ तो ढलान पे आगे है और ऐसे पार करते हुए जाते हुए हम दोनों पूरे किला में अकेले. Oh my God! કોઈ આવવાનું છે? હા અહીંયા શું આવે હવે? આઈનો એક ચેલેન્જ વિડીયો બનાવી નાખે. શું કેવું રાત રહેવાનું કિલ્લામાં? ઓહ બાપા ઈ એક મિત્રો અપકમિંગ કાયદેસર ભૂત આવે. અપકમિંગ વિડીયો આપણે એવું કંઈક વિચારીએ છીએ કે દીવના કિલ્લાની અંદર 24 કલાક રહેવાનું જોઈએ. હવે તો આ બધી છે ને એ આપણે વિડીયો તમારે જોવો હોય ને, એ વિડીયો તમારો મિત્રો જોવો હોય ને તો આ વિડીયોને છે ને આપણે 1K પહોંચાડવાનો છે વ્યૂમાં. અને લાઇકમાં છે ને તમારી રીતના કંઈ હું ટાર્ગેટ નથી આપતો, તમારી રીતના બધો ટાર્ગેટ કમ્પ્લીટ કરી નાખજો. સમજી જાઓ ખાલી તો કરજો. અહીંયા ઓહો અહીંથી વ્યૂ આવે આખા કિલ્લાનો, કાંઈ ઘટે નહીં. ને અહીંયા ખાલી એટલું ચડી રહ્યા ને તો એ શ્વાસ ચડી ગયો. હે એમ થોડું હાલે મિત્રો. ખાલી અહીંથી સીન આવે આખા દીવનો. અહીંથી ઓલી જેલ ને એટલે જેલ છે કે શું છે કઈ ખબર છે? તો હોટલ છે શું છે? જેલ છે. હા મિત્રો જો આપણી મસ્તી કરે મિત્રો. આપણી મસ્તી કરતા કરતા વાહન આવે ને. ઓહો હો અહીંથી ખાલી સીન જો મિત્રો. આ તો ખાલી તમે લાઈવ જોયું હોય ને કાંઈ ઘટે નહીં. ખાલી આમ તો જો ઓહો તારો ધંધો તોડે. હા મિત્ર આવું થોડું હાલે કઈ. આ દોસ્ત તારા કરતા તો દુશ્મન હારા. આવું તો ન કરે. કેટલા પૈસા મળ્યા? હે પૈસા કેમાં? કાંઈ નથી મળતું યાર. આમાં શું મળે? કાંઈ નથી મળતું. અહીંથી મિત્રો અહીંથી કૂદી જાવ. યાર ઉતારો લે વિડીયો ઉતારો. ના પડવાની મતલબ વિડીયો ઉતારવાની કરવા માંડ્યા મિત્રો. આ માણસ છે કે હું કેવું અહીંથી મિત્રો આ બધામાં અહીં ચડાય તો નહીં હો મિત્રો. આ બધું તો અત્યારે અમે કોઈ છે નહીં ને તે ચડ્યા આ બધામાં ચડવાની બધા મનાય છે. એવું જોખમ જીવને નખાય પણ નહીં. અહીંથી આવો કંઈક મસ્ત મજાનો વ્યૂ આવે છે ને. અમે ભાઈને કામ પતી ગયું ને અહીંથી જો ચર્ચ દેખાય. ઓહો ના ભાઈ ફોન આવે મસ્ત મજાનો. અહીંયા ખાટલો લેતા ભાઈ અહીંયા પૈસા આવે એ જ ને. ભૂત આવ્યું તો કાંઈ નહીં એની દોસ્તી કરી લેવાની. બહુ છે હે ફેંકી દે. ક્યાં? એઠે જ હોય ને તો એઠેથી તો બીજે ક્યાં ફેંકે? કઈ વાંધો ને. હાલો મિત્રો થોડીક વાર હે ને મજા માણી લઈએ પછી નીકળી. પવનની મજા માણી લઈએ. અહીંથી બધા બોટ ને દરિયામાંથી જો આવતી હોય ને પાછી. આ બોટ થોડી આ તો ઓલું હે ને ત્યાં સુધી જઈ આવે. બોટ છે હા. મને એમ કહું દરિયામાં રાખે ને કે સીમા એક ત્યાંથી આમ આગળ ભાઈ સીમા પૂરી આવી ગઈ. અહીંથી આખું ઢોકળા દેખાય. હા દીવ એમ જ છે ને. ના આઈને ખુકરી જરિયા હે આઈને ખુકરી છે મિત્રો દેખાય. અને આગવા અહીંથી થોડું દેખાય. ક્યાંથી કઈ રીતના? ઓહો આવું છે મિત્રો. તો આપણે હે ને ફાઇનલ કરવાનું છે. અહીંનું કંઈક વ્યવસ્થા કરી દેજે. આપણે એક ચેલેન્જ વિડીયો કરવાનો છે. શીખી નાખીએ. તારે રહેવાનું છે આ ચેલેન્જમાં? મારે શું છે ભાઈ? મારે નથી જીવ જોખામાં. એટલે કાળી 14 ના દિવસે ને આમ નોર્મલ ડેમાં એમ આખો દિવસ આપણે તારે રે આખો દી ને 2 દી રે અહીંયા અમે રહેતા અહીંયા જ કાઢી. હાલો મિત્રો હવે હે ને થોડોક ટાઈમમાં ફ્રી થઈ જાય ને પછી એક આનો વિડીયો લાવી દઈએ. તો હે ને આ વિડીયોને હે ને આપણે જે ફૂલ આમ શેર કરી દેવાનો હે ને વાયરલ કરી દેવાનો છે આ વિડીયોને. પછી હે ને આપણે ચેલેન્જ વિડીયો લાવીએ દીવનો કિલ્લાની અંદર 24 કલાક રહેવાનું. બીજી સાઈડ આવી ગયા. આપણે પેલો વિડીયો અહીંથી ઉતાર્યો હતો પાણી ઉપર ચડાવીને બધા અહીંથી હે ને કેટલી વખત
સેલ્ફી લેવામાં ને એમાં હે ને પડી ગયેલા હે તો અહીંયા બધું નમાઈ કરી ગયેલ છે તો અમે બે અને ભાઈને કામ હતું ને એટલે અત્યારે આવ્યા હતા અહીંયા અને કામ પતી ગયું તો મેં કીધું થોડીક વાર હે ને બેઠા પવન મસ્ત ન આવે હું અહીં પાછો ચડીને આ બીજી સાઈડનું આ બધું દેખાડવાનું બાકી હતું તું જો આવી રીતના અહીંયા આખું બીજો કિલ્લાની એક સાઈડ છે પણ આ સાઈડ હજી છે ને કંઈ લાઇટિંગ હજી કર્યું નથી આ બાજુથી ખાલી વ્યૂ ખાલી આવે હે કાલે તો પાછું છે ને નહીં મેળવે આ રીતનું એક છે બહુ મસ્ત રીતનું અહીંયા કદાચ આ બાજુ જવા દે નથી જવા દેતા એ બાજુ છે ને મિત્રો જવાનું બંધ કરી દીધેલું છે ત્યાં કોઈને જવાની પરમિશન નથી હવે આપણે કંઈ ખબર નહીં એક આ બધી જો નવી નવી એ બધી ઓ વ્યૂ આવે કાંઈ ઘટે નહીં પવનનો અવાજ તો તમને ખબર જ હશે અત્યારે કેવો પવન આવે એમાં અવાજ આવે એના ઉપરથી ખાલી તમે વિચારો પવન કેવો અત્યારે આમ આવતો હશે ઓહો ક્યાં જવાનું છે ભાઈ હવે બારા કે ઘેર ભેગા ભાઈ હવે ગાડી લઈ લે છે કાંઈ નો નીચેનો વ્યૂ આમ છે ઉપર જેવો પવન આવે ને એવો અહીં નીચે એટલો હજી નથી આવતો ઉપર પવન આવો ભાઈ કાંઈ ઘટે નહીં આપણે જો જ્યાં સુધી આ ભાઈ હાકશે ત્યાં સુધી આપણે પાછળ જ બેઠવાનું રહેશે એવું છે નકરા જો બધી કાંઈ ઘટે નહીં ભાઈ આપણે હે મિત્રો ઘેરે જતા હતા તો આ એક સીન લેવાનું બાકી હતો હવે ત્યાં આપણે જવું નથી અહીંથી યાદ આવ્યું ને તમને કહી દઉં અહીંયા લવની ભવાઈ રામ સેતુ અને બીજું કયું કયામત મૂવીનું છે ને અહીંયા શૂટિંગ થઈ ગયેલું છે એ છે આ જગ્યા છે ને દીવમાં કિલ્લામાં ઈ ટાઈપ છે ને અહીંયા જો બધું પાણી ને બધું આમ ફરતે કોર આખા કિલ્લામાં આવે ને અહીંથી આમ એક્ઝિટ એન્ટ્રી ને એક્ઝિટ બે આ એક જ છે આમ અહીંથી એક્ઝિટ થાય ને તો આમ ખાલી વ્યૂ જોવો તમે એનો મિત્રો આપણે ભાઈને એની ઓફિસે પાછા છે ને મૂકવા આવ્યા હતા ને આવી જો એની ઓફિસની ત્યાં દીવમાં આખલા છે ને પીને હે ને બાકા ઝીકી બોલાવે હા ભાઈ છે ને ભાઈ એટલે ભાઈ થોડુંક તો દીવમાં તમે આમ રાખતા હોય કે હાવ ગમે એ પીને આમ તો બાકા ઝીકી બોલાવે જો 8 મામલો મેદાન છે ને ત્રીજો માણ આવ્યો એમાં બાકી ઝીકી બોલાવે ફોરવીલ લઈ લે ભાઈ આ ગાંડા તૂર છે હવે સારું હાલો મિત્રો આપણે ભાગ્ય જલ્દી ન કરે આપણે આ અહીંયા રસ્તા વિશે આવી જાય તો નીકળવા નહીં દે ફાઇનલી મિત્રો આપણે છે ને હવે ઘરે પહોંચી ગયા છે ને હવે છે ને મિત્રો ભૂખ લાગી છે અત્યારે જોરદાર ને વાગી ગયા છે ને 9:30 જેવું થઈ ગયું હતું કેમ કે વચમાં છે ને પાછું કામ આવી ગયું હતું ને તો અડધી કલાક છે ને પાછું બીજી જગ્યાએ વહી ગયો હતો તો વ્લોગ કાંઈ શૂટ થયો નહીં તો હવે છે ને મિત્રો ઘરે આવી ગયા છે ને હવે છે ને જમી લમ જલ્દી કેમ કે જોરદારની ભૂખ લાગી છે તો હવે છે ને વ્લોગને આપણે છે ને અહીંયા જ પૂરો કરી દઈએ કેવો વ્લોગ લાગ્યો કમેન્ટમાં કહી દેજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા વ્લોગમાં જય દ્વારકાધીશ ટાટા બાય બાય